डिटर्मिनेशन ऑफ नंबर ऑफ सिग्नल. ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડમાં બંને હાઇડ્રોજન સિમેટ્રિક છે અને બંને હાઇડ્રોજન એક જ પ્રકારે ગોઠવાયેલા છે. એટલે ઓક્ઝેલિક એસિડના બંને હાઇડ્રોજન ભેગા થઈ અને કોમન એક સિગ્નલ આપશે. ઓક્ઝેલિક એસિડમાં એક કાર્બન વધારે દઈએ તો એ થઈ જાય મેલોનિક એસિડ. મેલોનિક એસિડમાં COOH ગ્રુપ સિમેટ્રિક છે એટલે બંને હાઇડ્રોજન કોમન સિગ્નલ આપશે અને CH2 એનું સિગ્નલ અલગ હશે. એટલે મેલોનિક એસિડ H1NMRમાં બે સિગ્નલ આપશે. ડાયબેઝિક એસિડની સિરીઝમાં ઓક્ઝેલિક એસિડમાં એક કાર્બન એડ કરો એટલે મેલોનિક એસિડ બને. મેલોનિક એસિડમાં એક કાર્બન એડ કરો એટલે સક્સિનિક એસિડ તૈયાર થઈ જાય. સક્સિનિક એસિડ સિમેટ્રિક છે, વચ્ચેથી આમ પ્લેન પાસ થઈ છે એટલે CH2 બંને સરખા છે અને COOH એસિડિક હાઇડ્રોજન બંને સિમેટ્રિક છે એટલે H1NMRમાં એ બે સિગ્નલ આપશે. CH2 એટલે કે ચાર હાઇડ્રોજન ભેગા થઈ અને કોમન સિગ્નલ હશે અને બે OH એસિડિક પ્રોટોન બે હાઇડ્રોજન ભેગા થઈ અને કોમન સિગ્નલ આપશે. સક્સિનિક એસિડમાં એક કાર્બન એડ કરીએ તો એ થઈ છે ગ્લુટેરિક એસિડ અને ગ્લુટેરિક એસિડ સિમેટ્રિક છે, ડાયબેઝિક એસિડ છે અને બંને બાજુ OH કાર્બોક્સિલિક એસિડ પ્રોટોન સિમેટ્રિક છે એટલે બંનેનું કોમન સિગ્નલ છે. કાર્બોક્સિલિક એસિડ પછી તરત આવતો પ્રોટોન જેને આપણે આલ્ફા હાઇડ્રોજન કરીએ, ટોટલ 4 આલ્ફા હાઇડ્રોજન થઈ અને બીટા હાઇડ્રોજન છે એ બે રહે છે. મતલબ બી પ્રોટોન CH2 એ સિમેટ્રિક છે, ચાર પ્રોટોન ભેગા થઈ અને કોમન સિગ્નલ આપશે અને વચ્ચે જે CH2 છે એમનું સિગ્નલ અલગ હશે. નેબરિંગ પ્રોટોન જુઓ અથવા તો નેબરિંગ ફંક્શનલ ગ્રુપ જુઓ તો પણ ખબર પડે કે CH2 જે બ્લુ કલરથી કરેલું છે એની બાજુમાં એક કાર્બોક્સિલિક એસિડ છે અને એક CH2 અને સેન્ટરનો જે CH2 છે એની બંને તરફ CH2 અને CH2 હોય ત્યારે વાત ધ્યાનમાં રાખવાની છે કે એની આસપાસ કાયરલ સેન્ટર કે સાયક્લિક સિસ્ટમ અથવા તો વિનાઇલિક પ્રોટોન નથી ને. જો આમાંની કન્ડિશન હોય તો CH2 એક કાર્બનના બે હાઇડ્રોજન અલગ થાય. તો આ વાત થઈ ડાયબેઝિક એસિડમાં ટોટલ 5 કાર્બન છે ગ્લુટેરિક એસિડની. ગ્લુટેરિક એસિડમાં એક કાર્બન એડ કરીએ તો એ તૈયાર થઈ છે એડિપિક એસિડ. એડિપિક એસિડમાં ટોટલ 6 કાર્બન હોય છે. ડાયબેઝિક એસિડ છે મતલબ હેક્ઝેન ડાયોઇક એસિડ IUPAC નામ થાય. 1 અને 6 નંબર ઉપર કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે એટલે એને હેક્ઝેન ડાયોઇક એસિડ પણ કહીએ. 1,6 હેક્ઝેન ડાયોઇક એસિડ. COOH એના હાઇડ્રોજન સરખા છે એટલે એ પ્રકારના પ્રોટોન. પછી કાર્બોક્સિલિક એસિડની તરત બાજુમાં આવતો CH2 એ સિમેટ્રિક છે, એવા બે CH2 એક જેવા તૈયાર થાય છે એટલે એ બી પ્રકારે પ્રોટોન કહેવાય છે. અને બીની બાજુમાં સી પ્રકારના પ્રોટોન જે સિમેટ્રિક છે એટલે એડિપિક એસિડ H1NMRમાં ટોટલ 3 NMR સિગ્નલ આપે અલગ અલગ. કાર્બોક્સિલિક એસિડના બે પ્રોટોન ભેગાથી કોમન સિગ્નલ આપે. ત્યાર પછી આલ્ફા કાર્બન ઉપર રહેલા 4 હાઇડ્રોજન એનું કોમન સિગ્નલ આવે. ત્યાર પછી નેક્સ્ટ એટલે કે બીટા કાર્બન ઉપર રહેલા 4 હાઇડ્રોજન એમનું કોમન સિગ્નલ એટલે એડિપિક એસિડ NMRમાં ટોટલ 3 સિગ્નલ આપશે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે સ્ટાયરીન. સ્ટાયરીન એમાં એક વિનાઇલિક ગ્રુપ પણ છે અને એરોમેટિક રિંગ મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. એ આપણે આગળ વાત થઈ ગઈ એ પ્રમાણે મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ NMRમાં ટોટલ 3 સિગ્નલ આપે મતલબ ઓર્થો ઓર્થો
મેટા મેટા અને પેરા આ પ્રકારે NMRમાં એના 3 સિગ્નલ હોય. ઓર્થોના 2 પ્રોટોન, મેટાના 2 પ્રોટોન અને પેરાનું 1, એટલે ટોટલ એરોમેટિક રિંગ કે જે મોનોસબસ્ટિટ્યુટેડ છે એ 3 સિગ્નલ આપશે. ત્યાર પછી વિનાઇલ CH ડબલ બોન્ડ CH2 આટલો જે પોર્શન બાકી છે એમાં 3 હાઇડ્રોજન છે અને 3 હાઇડ્રોજન અલગ પડે. જો કઈ રીતે અલગ પડે તો કે વિનાઇલિક જે 2 પ્રોટોન છે CH2 એની સામેની સાઈડની બંને વેલેન્સી અલગ છે, એટલે એક જ કાર્બન ઉપર રહેલા 2 પ્રોટોન એ અલગ થાય. એટલે સ્ટાયરીન H1NMRમાં ટોટલ 6 સિગ્નલ આપશે. 3 એરોમેટિક રિંગના અને 3 પ્રોટોન આલ્કીન ઉપર છે એ. નેક્સ્ટ 2-ફિનાઇલ બ્યુટેન. 2-ફિનાઇલ બ્યુટેન એઝ ઇટ ઇઝ એરોમેટિક રિંગ જે છે એ મોનોસબસ્ટિટ્યુટેડ છે, એટલે ઓર્થોના 2 સિગ્નલ છે, મતલબ 2 પ્રોટોન છે એનું કોમન સિગ્નલ, ઓર્થોના 2 પ્રોટોનનું કોમન સિગ્નલ, મેટાના 2 પ્રોટોનનું કોમન સિગ્નલ અને પેરાનું 1 સિગ્નલ, એટલે મોનોસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ એમના 3 સિગ્નલ છે. આ સિવાય કન્ડિશન એપ્લાય કરી તો મિથાઇલ જે છે એ બંને મિથાઇલ એક જેવા નથી. બંને મિથાઇલ અલગ અલગ પ્રકારે છે, સિમેટ્રિક નથી. તો પહેલો જે મિથાઇલ છે એને ડી કહી દઈએ અને છેડાનો જે મિથાઇલ એને ઈ કહી દઈએ, કારણ કે મિથાઇલ અલગ છે. ડી અને ઈ. ત્યાર પછી જે કાર્બન ઉપર એરોમેટિક રિંગ લાગેલી છે એ કાર્બન કાયરાલ કાર્બન છે. કાયરાલ કાર્બન એનો પ્રોટોન તો અલગ જ છે, એને આપણે કહી દઈએ એફ. અને હવે એક મિથિલિન બાકી છે જે એક કાર્બન ઉપર 2 પ્રોટોન છે, અને એવું મિથિલિન છે કે જેની બાજુમાં કાયરાલ સેન્ટર છે. એનો મતલબ કે મિથિલિનના એટલે કે એક કાર્બનના બંને હાઇડ્રોજન અલગ થાય છે. એટલે આ જે પ્રોટોન છે એ જી એન્ડ એચ આ પ્રકારે કહેવાય છે. જી એન્ડ એચ એટલે H1NMRમાં 2-ફિનાઇલ બ્યુટેન ટોટલ 8 સિગ્નલ આપશે. 3 એરોમેટિક રિંગના છે અને એ સિવાયના 5 સિગ્નલ એ આલ્કેન ચેઇનના. હવે આલ્કેન ચેઇનમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે CH2 એક કાર્બનના બંને હાઇડ્રોજન અલગ સિગ્નલ આપે. નેક્સ્ટ 2-બ્યુટીન. 2-બ્યુટીન સિમેટ્રિક સ્ટ્રક્ચર છે. મિથાઇલ મિથાઇલ સેમ છે અને સિંગલ એક હાઇડ્રોજન જે છે એ સિમેટ્રિક છે. તો આ જે છે H1NMRમાં 2 સિગ્નલ આપશે. 6 હાઇડ્રોજન ભેગા થઈ અને કોમન સિગ્નલ રહેશે. મિથાઇલ મિથાઇલ બંને સિમેટ્રિક છે એ પ્રકાર, અને એક સિંગલ હાઇડ્રોજન છે એ આલ્કીન ઉપર છે એમનું એક સિગ્નલ. એટલે 2-બ્યુટીન એ પછી સિસ હોય કે ટ્રાન્સ હોય, કેમ કે એમના જીઓમેટ્રિકલ આઇસોમર તૈયાર થાય સિસ અને ટ્રાન્સ, પણ નંબર ઓફ સિગ્નલ સરખા જ રહે છે. સિસ અથવા ટ્રાન્સ કંઈ પણ હોય તો મિથાઇલ બંને સરખા રહે, 6 હાઇડ્રોજન ભેગા થઈ કોમન સિગ્નલ આવે અને બાકીના બંને હાઇડ્રોજન એમનું કોમન સિગ્નલ છે. એટલે H1NMRમાં 2-બ્યુટીન 2 સિગ્નલ આપશે. આગળ બ્યુટાડાઇન. 1,3-બ્યુટાડાઇન. બ્યુટાડાઇનમાં ટોટલ 6 હાઇડ્રોજન છે, જેમાં છેડાના જે હાઇડ્રોજન છે એ સિમેટ્રિક છે. આ રીતે એક સરખા લઈ શકીએ. આલ્કીન ઉપરના મતલબ 6 હાઇડ્રોજન આલ્કીન ઉપર જ છે, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનના પ્રોટોન છે. તો આ બંને હાઇડ્રોજન સિમેટ્રિક છે. શું કામે? તો કે વચ્ચેથી પ્લેન પાસ થાય, આ રીતે મિરર ઇમેજ આવે, એટલે સામે સામે એ સરખાય છે. હવે જોવાનું એ છે કે આ વિનાઇલિક પ્રોટોન છે એક કાર્બન ઉપરના બંને હાઇડ્રોજન. તો
તો એ બંને હાઇડ્રોજનની કન્ડિશન અલગ અલગ છે, કારણ કે કાર્બનની સામેની વેલેન્સી બંને અલગ થાય, એટલે એક કાર્બનના બંને હાઇડ્રોજન અલગ થાય. બંને અલગ થાય એટલે કે એક બી પ્રકારે અને એક જે છે એ સી પ્રકારે કહેવાય છે. તો જેવી રીતે ઉપર વિનાઇલિક બંને અલગ છે, એ જ રીતે નીચેના પણ અલગ થાય, અલગ પાછા સિમેટ્રિક, સી ટાઈપ એન્ડ બી ટાઈપ. તો 1,3-બ્યુટાડાઇન આ સિમેટ્રિક મોલેક્યુલ છે. H1NMR ટોટલ 3 સિગ્નલ આપે. બી પ્રોટોન છે એ સી થી અલગ છે. એનું રીઝન તો કે એક કાર્બનના બંને પ્રોટોન જે 3 કન્ડિશનમાં અલગ પડે એમાંની આ એક કન્ડિશન છે, એટલે કે વિનાઇલિક પ્રોટોન છે અને નોન ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ. એટલે વિનાઇલિક પ્રોટોન સિમેટ્રિક છે બે પ્રકારે, એટલે બી પ્રોટોન બે છે અને સી પ્રોટોન પણ બે પ્રકારના. તો આ વાત તે બ્યુટાડાઇનની. નેક્સ્ટ આપણે સાયક્લિક સિસ્ટમની વાત કરીએ. સાયક્લિક સિસ્ટમમાં કન્ડિશન કેવા પ્રકારની રહી? તો બે મિથિલિન પ્રોટોન છે, એક મિથાઇન છે અને એક કાર્બન ઉપર CH3 ગ્રુપ લાગેલું. તો કન્ડિશન મુજબ કે એક કાર્બન ઉપર રહેલા ત્રણેય પ્રોટોન ઓલવેઝ સરખા હોય, તો એ પ્રકારના પ્રોટોન કહેવાય છે. તો મિથાઇલના એ પ્રોટોન, હવે જે કાર્બન ઉપર મિથાઇલ લાગેલો છે એમની સાથે જોડાયેલો હાઇડ્રોજન એક સિગ્નલ આપે અલગથી, એટલે એ વાત થઈ કે બી પ્રકારના પ્રોટોન, CH3 એન્ડ બી. એટલે ટોટલ એક કાર્બન ઉપર CH અને CH3 છે, એટલે અલગ અલગ. હવે આપણી 3 કન્ડિશનમાંની એક કન્ડિશન કે એક કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે અને નોન ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટમાં છે, તો એના સિગ્નલ અલગ થાય. તો ઉપર તરફનો હાઇડ્રોજન જે બ્લુ કલરથી કહીએ, ઉપર તરફનો હાઇડ્રોજન એની બાજુમાં CH3 છે ઉપર તરફ, અને નીચે તરફનો જે હાઇડ્રોજન છે એમાં નીચે તરફ બી પ્રોટોન છે, એટલે એ બંને અલગ થઈ જાય. સમજો કે બ્લુ કલરનો જે પ્રોટોન છે એને નામ આપીએ સી, તો નીચે તરફ જે પ્રોટોન છે એનું નામ થઈ છે ડી પ્રોટોન. એટલે ટોટલ આ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો 4 સિગ્નલ થઈ. એ સિવાય એક મિથિલિન બાકી છે. આ જે મિથિલિન છે, અને ખાસ ધ્યાનથી જુઓ તો સિમેટ્રિક મોલેક્યુલ છે, વચ્ચેથી મોલેક્યુલના સેન્ટરના ભાગમાંથી પ્લેન પાસ થઈ આ રીતે. તો પ્લેન પાસ થાય છે મતલબ હાઇડ્રોજન જે બ્લુ કલરનો છે સેમ રાઇટ હેન્ડ સાઈડ પણ એ જ કન્ડિશન આવશે. સી પ્રોટોન સિમેટ્રિક એટલા માટે બંને એક જેવા છે કારણ કે કાર્બન આ હાઇડ્રોજનને રેફરન્સ લઈ લો તો ઉપર તરફ CH3 છે અને એક હાઇડ્રોજન છે. એ જ રીતે આ પ્રોટોનમાં પણ એ જ થાય, CH3 અને H. એટલે સી પ્રોટોન બે છે, એ જ રીતે ડી પ્રોટોન પણ બે થાય. તો 1-મિથાઇલ સાયક્લોપ્રોપેન H1NMR માં ટોટલ 4 સિગ્નલ આપશે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે જો બે મિથાઇલ આપેલા હોય તો એના જીઓમેટ્રિકલ આઇસોમર તૈયાર થાય. કેવા પ્રકારે? તો કે 1,2-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેનમાં સિસ અને ટ્રાન્સ આવું બે પ્રકારે તૈયાર કરી શકાય. અને બંને H1NMR માં એના સિગ્નલ અલગ અલગ આપે. તો જુઓ બંને પેરેલલ એક સાથે આપણે જોઈએ છે. મિથાઇલ પેલા સિસ આઇસોમરની વાત કરી લઈએ તો સિસમાં મિથાઇલ એક સરખા છે. કારણ એનું રીઝન એવું કે એ બંને મિથાઇલની વચ્ચેથી એક મિરર પાસ થાય છે, પ્લેન ઓફ સિમેટ્રી પાસ થાય, એટલે મિથાઇલ બંને સરખા થાય. અને જે મિથાઇલ ઉપર હાઇડ્રોજન લાગેલો છે, જે મિથાઇલ કાર્બન ઉપર લાગેલો છે એમની ઉપર એક હાઇડ્રોજન પણ છે, એ અલગ પ્રોટોન છે બી ટાઈપ.
અને એ સિમેટ્રિક થઈ જાય, મતલબ બંને મિથાઇલ જેની સાથે જોડાયેલા છે જે કાર્બન ઉપર, એ કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન છે, એ પણ સિમેટ્રિક થાય, મતલબ એ બીજી પ્રકારના પ્રોટોન. હવે એક CH2 બાકી છે, એક કાર્બન ઉપરના 2 હાઇડ્રોજન. તો જોઈને ખબર પડે કે ઉપરનો જે હાઇડ્રોજન છે એની ઉપર તરફ બંને બાજુ મિથાઇલ છે, અને નીચેનો જે હાઇડ્રોજન છે એની બંને બાજુ નીચે તરફ હાઇડ્રોજન હાઇડ્રોજન છે. એનો મતલબ કે એ સી અને ડી પ્રકારે પ્રોટોન છે. સી એન્ડ ડી. તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેનના 2 આઇસોમરમાંથી જે સીસ આઇસોમર છે એ H1NMRમાં ટોટલ 4 સિગ્નલ આપશે. H1NMRમાં ABCD 4 સિગ્નલ આપે. ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન આ કેટલા સિગ્નલ આપે? તો ટ્રાન્સમાં પણ સીસ આઇસોમરની જેમ બંને મિથાઇલ સિમેટ્રિક હોય, મતલબ એ સિગ્નલ. એ ટાઈપ પ્રોટોન બંને સરખા જ છે. શું કામે? તો કે ઉપરનો જે મિથાઇલ છે એની બંને તરફ હાઇડ્રોજન હાઇડ્રોજન છે, નીચેનો જે પ્રોટોન છે એની બંને તરફ પણ હાઇડ્રોજન હાઇડ્રોજન છે. હવે મિથાઇલ જે કાર્બન ઉપર છે એની ઉપર રહેલો પ્રોટોન એ બી કહીએ આપણે. નીચે તરફ બીમાં એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ મિથાઇલ છે. તો ઉપર મિથાઇલ જે કાર્બન ઉપર છે એની ઉપર રહેલો હાઇડ્રોજન એમાં પણ એ જ કન્ડિશન છે, ઉપર તરફ CH3 અને હાઇડ્રોજન છે, મતલબ એ બી ટાઈપ. હવે એક કાર્બન ઉપર રહેલા 2 હાઇડ્રોજન એની કન્ડિશન જોવાની છે કે એ સરખી છે કે અલગ અલગ. હવે સીસમાં કેવું હતું? તો કે સીસમાં એક કાર્બનના બંને હાઇડ્રોજનમાં ઉપરનો હાઇડ્રોજન છે એમાં ઉપર તરફ બંને બાજુ મિથાઇલ હતું અને નીચે તરફ બંને બાજુ હાઇડ્રોજન હતા, BB. એટલે એ બંને પ્રોટોન અલગ થાય. પણ અહીંયા જે કન્ડિશન છે કે બંને હાઇડ્રોજનમાં ઉપર તરફનો હાઇડ્રોજન જે છે એમાં ઉપર તરફ CH3 અને હાઇડ્રોજન છે, એ જ રીતે નીચે CH3 અને હાઇડ્રોજન છે. તો એનો મતલબ એમ થયો કે એ બંને હાઇડ્રોજન એક સરખા છે. એટલે ટ્રાન્સમાં ટ્રાન્સ આઇસોમર જે છે એ H1NMRમાં 3 સિગ્નલ આપે. 2 મિથાઇલ સિમેટ્રિક છે, 2 હાઇડ્રોજન કે જે મિથાઇલવાળા કાર્બન ઉપર છે, અને મિથિલિનના 2 હાઇડ્રોજન સિમેટ્રિક છે. આ ઇક્વાવેલન્ટ કન્ડિશન છે. એટલા માટે એક સરખી કન્ડિશન છે. હાઇડ્રોજન CH3 હાઇડ્રોજનની બાજુમાં, નીચેનો હાઇડ્રોજન પણ CH3 હાઇડ્રોજનની બાજુમાં છે. તો આ સાયક્લોપ્રોપેન ડેરિવેટિવ્સની વાત થઈ. હવે આપણે સાયક્લોબ્યુટેનની વાત કરીએ. સેમ એમના જેમ જ છે. મિથાઇલ મિથાઇલ 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન એના 2 આઇસોમર છે, સીસ અને ટ્રાન્સ. તો પેલા સીસની વાત કરી દઈએ કે H1NMRમાં કેટલા સિગ્નલ આપે. તો મિથાઇલ પ્રોટોન જે છે એને આપણે એ ટાઈપ કહીએ, અને બંને મિથાઇલને ધ્યાનથી જુઓ તો આ મિરર ઇમેજ આવે વચ્ચેથી, બંને મિથાઇલને અલગ પાડતી વચ્ચેથી. તો સામે સામે બંને મિથાઇલ સરખા થાય એ પ્રકારે. અને મિથાઇલ જે કાર્બન ઉપર છે એ કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એ બી પ્રકારે કહેવાય. બી. તો નીચેનો હાઇડ્રોજન પણ બી પ્રકારે થાય. હવે મિથિલિનના પ્રોટોનની વાત કરવાની છે. તો એક કાર્બન ઉપર રહેલા બંને હાઇડ્રોજનમાં પેલા એક હાઇડ્રોજનની વાત કરી દઈએ તો આ જે હાઇડ્રોજન છે એની ઉપર તરફ બંને બાજુ CH3 છે, અને નીચેનો જે પ્રોટોન છે એમાં નીચે તરફ હાઇડ્રોજન હાઇડ્રોજન છે. એટલે કન્ફર્મ એ બંને પ્રોટોન અલગ થઈ છે. એટલે એ પ્રોટોન થઈએ સી એન્ડ ડી. રાઇટ હેન્ડ સાઈડમાં જે મિથિલિન છે એ મિથિલિનને ધ્યાનથી જુઓ તો એમાં પણ એ હાઇડ્રોજનની ઉપર તરફ બંને બાજુ CH3 છે, મતલબ એ સી પ્રોટોન જ છે. અને નીચે તરફનો હાઇડ્રોજન જે છે એમાં નીચે તરફ બી પ્રકારના હાઇડ્રોજન છે, મતલબ આ પ્રોટોનથી છે ડી ટાઈપ. એટલે
સિસ ફોર્મ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન H1NMR માં 4 સિગ્નલ આપે. મિથાઇલ બે ભેગા થઈને કોમન સિગ્નલ આપે. બી પ્રકારના બે હાઇડ્રોજન, સી પ્રકારના બે હાઇડ્રોજન અને ડી પ્રકારના બે હાઇડ્રોજન. હવે ટ્રાન્સ આઇસોમરની વાત કરીએ તો ટ્રાન્સ આઇસોમરમાં CH3 જે કાર્બન ઉપર છે એના ઉપર હાઇડ્રોજન છે અને બાજુમાં હાઇડ્રોજન છે બે. એ જ રીતે આ CH3 માં પણ એમ છે. તો બંને મિથાઇલ એક સરખા છે, બંને મિથાઇલ એક જેવા છે અને મિથાઇલ જે કાર્બન ઉપર છે એ બંનેના હાઇડ્રોજન પણ સરખા છે. બી ટાઈપ, તો બી ટાઈપ હાઇડ્રોજન બે પ્રકારે થઈ ગયું. બે મિથાઇલ સરખા છે અને મિથાઇલ જે કાર્બન ઉપર છે એ કાર્બનના બંને હાઇડ્રોજન પણ સરખા છે. હવે વાત રહી મિથાઇલ એક કાર્બન ઉપર રહેલા બે હાઇડ્રોજનની. તો આ જે હાઇડ્રોજન છે બ્લુ કલર, એમાં એક તરફ ઉપર CH3 છે અને એક તરફ હાઇડ્રોજન છે. એ જ રીતે નીચેનો હાઇડ્રોજન લઈ લ્યો તો એમાં પણ એ જ કન્ડિશન આવશે. નીચે તરફ એક બાજુ મિથાઇલ છે તો એક બાજુ હાઇડ્રોજન છે. રાઇટ હેન્ડ સાઈડનું મિથિલિન લ્યો તો સેમ કન્ડિશન આવે. હાઇડ્રોજનને પકડી રાખો તો ઉપર તરફના નેબરિંગ કન્ડિશન જુઓ, આસપાસનું એન્વાયરમેન્ટ જુઓ તો એક તરફ CH3 એક બાજુ હાઇડ્રોજન. તો નીચેના હાઇડ્રોજનમાં પણ એ જ કન્ડિશન છે. તો ચારેય હાઇડ્રોજન મતલબ બે મિથિલિનના ટોટલ 4 હાઇડ્રોજન એક સરખા થાય, મતલબ એ સી પ્રકારે છે. મતલબ ચારેય હાઇડ્રોજન ભેગા થઈ કોમન સિગ્નલ આપે. એટલે ટ્રાન્સફોર્મ ઓફ 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન H1NMR માં ટોટલ 3 સિગ્નલ આપે. એટલે ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેનના ડેરિવેટિવ્સને H1NMR થી ડિફરન્શિએટ કરી શકાય. કઈ રીતે? તો કે સિસ ફોર્મ છે એ H1NMR માં 4 સિગ્નલ આપે અને ટ્રાન્સફોર્મ છે એ H1NMR માં 3 સિગ્નલ આપે. નેક્સ્ટ, નોરબોરિન બાયસાયક્લો 2,2,1 હેપ્ટેન, એમાં ટોટલ 12 પ્રોટોન આવેલા છે. હવે 12 પ્રોટોનનું એનાલિસિસ આપણે કરવાનું છે. જુઓ, સ્ટ્રક્ચરમાં એક્ઝો અને એન્ડો એવી બે કન્ડિશન હોય છે. એક્ઝો અને એન્ડો. તો ઉપરનો જે પોર્શન છે એને બ્રિજ હેડ પોઝિશન કહેવાય. બ્રિજ હેડ એ પ્રોટોનને હું જરા કલર કરી દઉં અલગ. આ બ્રિજ હેડ ઉપરના પ્રોટોન. નીચે તરફ જે પણ પ્રોટોન બાકી રહી છે એના ભાગ થઈ જાય. બ્રિજનો પોર્શન છે અને જ્યાંથી બ્રિજની શરૂઆત થાય છે ત્યાં બે પ્રોટોન આવેલા છે. જ્યાંથી બ્રિજની શરૂઆત થાય એ બાજુમાં પણ બે પ્રોટોન છે. આ સિવાય બે ભાગ પડે. એક કાર્બન મતલબ એક કાર્બન ઉપર રહેલા બે હાઇડ્રોજનને અલગ અલગ રીતે ઓળખાય. બ્રિજ તરફનો જે હાઇડ્રોજન છે એ બ્રિજ બાજુની કન્ડિશન છે અને એનાથી ઉલટી અંદર તરફનો પોર્શન એને કેવિટી તરફનો પ્રોટોન કહેવાય. કેવિટી તરફ ઉપર તરફનો પોર્શન છે એ બ્રિજ હેડ તરફનો પ્રોટોન. મતલબ યલોઇશ ટાઈપ કલર કરેલો છે એ બ્રિજ હેડ ટાઈપ. તો એવા પ્રોટોન કેટલા છે કે જે બ્રિજ હેડ તરફ હોય? તો એ 4 પ્રોટોન છે યલોઇશ કલર કરેલા. અને બ્રિજ હેડથી ઉલટી દિશામાં જતા હોય એવા પ્રોટોન ટોટલ છે 4, જે કેવિટી તરફના પ્રોટોન કહેવાય, નીચેની તરફ. અને એક્ઝેક્ટ જ્યાંથી બ્રિજની શરૂઆત થાય છે ત્યાં જ બે પ્રોટોન છે, એને આપણે બ્લુ કલર કરી દીધું. અને એક્ઝેક્ટ બ્રિજ હેડ ઉપર જ બે પ્રોટોન છે જેને આપણે રેડ કરેલા. તો આવી કન્ડિશનમાં H1NMR માં નોરબોરિન અથવા એનું નામ છે બાયસાયક્લો 2,2,1 હેપ્ટેન H1NMR માં કેટલા સિગ્નલ આપે? તો એને આપણે કલરથી જ કરી દીધું છે, એટલા સિગ્નલ આવશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એક કાર્બન ઉપર રહેલા બે હાઇડ્રોજન જે મેં આ સિલેક્ટ કરેલા છે એ અલગ થાય. શું કામ? તો કે ઉપર તરફનો જે હાઇડ્રોજન છે એ બ્રિજ તરફ છે અને નીચેનો હાઇડ્રોજન છે એ કેવિટી તરફ છે, એટલે અલગ થાય. તો બ્રિજ એક જ જેવો છે, બંને બાજુ
હાઇડ્રોજન હાઇડ્રોજન છે. તો બ્રિજ હેડ તરફના ચારેય હાઇડ્રોજન જે યલોઇશ કલરથી આપેલા છે એ સેમ થાય, અને નીચે તરફના કેવિટી તરફના ચારેય હાઇડ્રોજન સરખા થાય. એટલે 4 મિથિલિન ગ્રુપ આપેલા છે, એમાં ચારેયમાં ઉપર તરફના એક એક હાઇડ્રોજન સરખા થાય અને નીચે તરફના એક એક હાઇડ્રોજન સરખા થાય. હવે બ્રિજ પોઝિશન ઉપર જ્યાંથી બ્રિજની શરૂઆત થાય છે ત્યાં જ 2 હાઇડ્રોજન છે અને બંને સિમેટ્રિક છે, એટલે એનું કોમન સિગ્નલ. અને ઇમ્પોર્ટન્ટ, ઉપર તરફ બ્રિજ ઉપર જ આપેલા 2 પ્રોટોન, એની કન્ડિશન એક સરખી છે. અહીં વચ્ચે મિરર મૂકીને જોઈ શકો, એક સરખું લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ છે, એટલે બંને હાઇડ્રોજન સરખા થાય. તો આ જે છે એ H1NMRમાં ટોટલ 4 સિગ્નલ આપે. એ 4 સિગ્નલ આપણે સાઇટેશનથી નોટિફિકેશન આપીને બતાવી દીધું. એ પ્રોટોન કેવિટી તરફ જે છે એને એ પ્રોટોન કહીએ છીએ. આ કેવિટીના પ્રોટોન. બ્રિજ હેડ તરફ જે છે એ બી પ્રોટોન. બ્રિજ હેડ. તો આ 4 મિથિલિન ગ્રુપ આવી ગયા. એ સિવાય જ્યાંથી બ્રિજની શરૂઆત થઈ ત્યાં 2 પ્રોટોન છે અને સિમેટ્રિક છે, સી. અને છેલ્લે બ્રિજની ઉપર તરફ રહેલા 2 પ્રોટોન એ ડી ટાઈપ. તો નોરબોરિન H1NMRમાં ટોટલ 4 સિગ્નલ આપશે. H1NMRમાં A, B, C, D. A 4 પ્રકારે પ્રોટોન છે, B 4 પ્રકારે, C 2 અને D 2. હવે આ જ સ્ટ્રક્ચરમાં આપણે થોડો ફેરફાર કરીશું. હવે બી જે પ્રોટોન છે એ 2ને રિપ્લેસ કરીને ત્યાં આપણે મિથાઇલ મૂકીએ છીએ. જો સ્ટ્રક્ચરમાં બસ આટલો ફેરફાર કરીએ, 2 મિથાઇલ મૂકીએ છીએ અને બ્રિજ હેડ ઉપર તરફના 2 હાઇડ્રોજન એને રિપ્લેસ કરીને ત્યાં આપણે કાર્બોનિલ મૂકીએ છીએ. આટલો ચેન્જીસ કરીએ છીએ અને સ્ટ્રક્ચરને ઇમેજિન કરવાનું છે કે H1NMRમાં કેટલા સિગ્નલ આપશે. તો નીચે તરફ કેવિટી 4 પ્રોટોન છે અને બ્રિજ હેડ તરફ 2 પ્રોટોન છે અને બ્રિજની શરૂઆત જે છે ત્યાં પણ 2 પ્રોટોન છે. તો આ સ્ટ્રક્ચરમાં ખરેખર ઓક્સિજનમાંથી ઉપરથી એક એક્સિસ પાસ કરો C2, તો એ C2 પ્રેઝન્ટ હોય, અને C2 પ્રેઝન્ટ હોય તો 180 ડિગ્રી સામે સામે જે પણ કન્ડિશન છે એ સરખી હોય. ધારો કે મિથાઇલ મિથાઇલ ચેન્જ થાય, હાઇડ્રોજન હાઇડ્રોજન ચેન્જ થાય, તો એ પ્રોટોન સરખા હોય. તો બંને મિથાઇલ સિમેટ્રિક છે અને બંને મિથાઇલ ભેગા થઈ કોમન એક સિગ્નલ આપે, એ ટાઈપ. મતલબ 6 હાઇડ્રોજન ભેગા થઈ કોમન એક સિગ્નલ છે એ. હવે બ્રિજની બાજુમાં, મતલબ જ્યાંથી શરૂઆત થઈ છે એ સિમેટ્રિક હોય, એ બી પ્રકારે. આ જે પ્રોટોન છે એ બી પ્રોટોન કહેવાય છે. બ્રિજની બાજુના પ્રોટોન. હવે નીચે તરફના 4 પ્રોટોન જે કેવિટી તરફ છે એ આગળના સ્ટ્રક્ચરમાં તો સરખા હતા, પણ અહીંયા ઇક્વાવેલન્ટ ના થાય, અલગ અલગ થાય. કારણ કે CH3 જે કાર્બન ઉપર છે એની સાથે જોડાયેલો હાઇડ્રોજન એ એક સરખું સિગ્નલ આપે, મતલબ કમ્બાઈન કોમન સિગ્નલ આપશે, જે આપણે C ટાઈપનું કહીએ. C. એ સિવાયના જે નીચે પ્રોટોન બાકી રહી છે એ સિમેટ્રિક છે, એ ડી પ્રકારનું સિગ્નલ છે.
કેવિટી તરફના 4 પ્રોટોન છે, ચારેય સરખા નથી. મિથાઇલ જે કાર્બન ઉપર છે એમની સાથે જોડાયેલા 2 પ્રોટોન સરખા છે, અને જેના ઉપર મિથાઇલ નથી એ પાછા અલગ છે, ડી પ્રકાર. હવે બ્રિજ હેડ તરફ રહેલા 2 પ્રોટોન બાકી છે, અને બંને કોમન સિગ્નલ આપે ઈ પ્રકારનું. એટલે આપેલ જે સ્ટ્રક્ચર છે એ H1NMR માં ટોટલ 5 સિગ્નલ આપશે. H1NMR માં 5 સિગ્નલ આપશે. બે મિથાઇલ ગ્રુપ અને એક કાર્બોનિલ એડ કરેલું છે નોરબોરિન સ્ટ્રક્ચરમાં. હવે ફરી પાછો થોડોક ફેરફાર કરીએ. નોરબોરિનમાં જે 2 હાઇડ્રોજન છે એમને રિપ્લેસ કરીને ત્યાં મિથાઇલ રાખી દીધા છે અને એક ડબલ બોન્ડ રાખેલો છે. એટલે આ જે સ્ટ્રક્ચર છે એનું નામ થાય નોરબોરિન, અને ડબલ બોન્ડ 2 કરી નાખો તો એનું નામ થાય નોરબોરાડાઇન. અને એ પણ જોતું રહેવાનું છે કે મિથાઇલ છે કે નહીં. મિથાઇલ છે તો એ યુપીએસસી નોમેનક્લેચર મુજબ 7 નંબરની પોઝિશન ઉપર આવે, એટલે 7,7 ડાયમિથાઇલ. 7,7 ડાયમિથાઇલ નોરબોરિન કહેવાય, અને 7,7 ડાયમિથાઇલ નોરબોરાડાઇન. તો બંને સ્ટ્રક્ચરનું કમ્પેરિઝન કરીએ તો બંને મિથાઇલ સેમ છે કે નહીં અહીંયા, તો ખાસ એ જોવાનું છે કે આપેલ જે સ્ટ્રક્ચર છે એમાં આગળના સ્ટ્રક્ચર કરતાં કન્ડિશન અલગ હતી. પહેલાં આપણે નોરબોરાડાઇનની વાત કરી દઈએ, ત્યાર પછી નોરબોરિન લઈશું. જુઓ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરમાં બંને મિથાઇલ સિમેટ્રિક થાય. શું કામે? તો કે બંને મિથાઇલની તરફ ડબલ બોન્ડ છે, નીચે તરફ ડબલ બોન્ડ આપેલા છે. તો ડબલ બોન્ડ છે એટલે બંને મિથાઇલ એક જેવા છે, સિમેટ્રિક છે. એને આપણે કહીએ એ પ્રકારે પ્રોટોન છે. ચારેય હાઇડ્રોજન જે ડબલ બોન્ડની ચારેય તરફ છે સિમેટ્રિક છે, વચ્ચેથી C2 પાસ થાય. અહીંથી C2 પાસ થાય એટલે બધા જ હાઇડ્રોજન સિમેટ્રિક છે, એક સામે સામેના સરખા હોય. ખાસ તો C2 પણ છે અને પ્લેન પણ છે. એટલે એ ચારેય હાઇડ્રોજન જે સાઈડમાં છે એ એક જેવા થઈ જાય, સિમેટ્રિક. અને બ્રિજ હેડ પોઝિશન ઉપર જ્યાંથી બ્રિજની શરૂઆત થાય છે ત્યાં જે પ્રોટોન છે એ પણ સરખા છે બંને. તો નોરબોરાડાઇન 7,7 ડાયમિથાઇલ છે એ H1NMR માં ટોટલ 3 સિગ્નલ આપશે. બંને મિથાઇલ આમાં સિમેટ્રિક છે, પણ આ નોરબોરાડાઇન જે છે એમાં પ્લેન પણ પ્રેઝન્ટ છે અને C2 પણ પ્રેઝન્ટ છે, સિમેટ્રિક સ્ટ્રક્ચર છે. એટલે નંબર ઓફ સિગ્નલ ટોટલ 3 છે. પણ નોરબોરિન લઈ લઈએ આપણે, એક જ સિગ્નલ, નોરબોરિન સ્ટ્રક્ચર લઈએ છીએ. નોરબોરિન જેમાં એક જ ડબલ બોન્ડ છે, તો એ કેટલા સિગ્નલ આપે? તો કમ્પેરિઝન કરવાનું છે આમનું. હવે બંને મિથાઇલ જે છે એ એક સરખા નહીં રહે, કારણ કે નોરબોરાડાઇનમાં બંને બાજુ ડબલ બોન્ડ હતા, એટલે એ પ્રોટોન હતા. અહીંયા કન્ડિશન બદલાઈ. જો તમે મિથાઇલને એ પ્રોટોન કહેતા હોય રાઈટ હેન્ડ સાઈડ, તો લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા ડબલ બોન્ડ નથી, એટલે એ પ્રોટોન થઈ છે બી ટાઈપ. મતલબ અહીંથી જે C2 પ્રેઝન્ટ હતી એ C2 હવે પ્રેઝન્ટ ના રહી, પણ સેન્ટરમાં જે પ્લેન હતું આ રીતે એ પ્લેન તો પ્રેઝન્ટ રહે. મતલબ સાઈડના બંને હાઇડ્રોજન છે એ સિમેટ્રિક છે, એ C ટાઈપ કહેવાય.
આ જે હાઇડ્રોજન કે જ્યાં બ્રિજની ત્યાંથી શરૂઆત થાય છે એ બંને હાઇડ્રોજન સેમ છે, એ સી ટાઈપના હાઇડ્રોજન કહેવાય છે. હવે નીચે તરફ જો એક ડબલ બોન્ડ આવી જાય તો પછી કેવિટી તરફના પ્રોટોન અથવા તો એમ કહો કે બ્રિજ હેડ તરફના પ્રોટોન એવા વિભાગ એ બાજુ ના રહે, ડબલ બોન્ડ બાજુ સરખા થઈ જાય. પણ જ્યાં ડબલ બોન્ડ નથી ત્યાં તો એ કન્ડિશન રહી જ. તો જે કેવિટી તરફ છે એ બંને હાઇડ્રોજન સિમેટ્રિક છે, કારણ કે એની ઉપર તરફ બી પ્રકારનો મિથાઇલ છે, એટલે બ્રિજ હેડ તરફના બંને હાઇડ્રોજન સરખા થાય, ડી પ્રકારના. ડી અને નીચે તરફના જે બંને હાઇડ્રોજન છે એ પણ સરખા થાય છે. ઈ પ્રકારના. હવે સાઈડમાં જે બંને પ્રોટોન વધે છે એ સરખા છે પણ ઈ થી અલગ પ્રકારના છે, એફ ટાઈપ, કારણ કે એ ડબલ બોન્ડ ઉપર આવેલા પ્રોટોન છે અને એ પ્રકારનો જે મિથાઇલ છે એના તરફ છે. જ્યારે ડી પ્રકારના પ્રોટોન છે CH3 ની બાજુમાં છે અને આલ્કેન ઉપર છે, ત્યાં ડબલ બોન્ડ નથી, એટલે નોરબોરિન NMR ટોટલ 6 NMR સિગ્નલ આપશે અને નોરબોરાડાઇન લઈ લઈએ તો એ 3 NMR સિગ્નલ આપે, મતલબ નંબર ઓફ સિગ્નલ ડબલ થઈ જાય. નેક્સ્ટ એમના જેવા જ એક્ઝામ્પલ છે, આપણે પેરેલલ લઈએ છીએ બે, નોરબોરાડાઇન અને નોરબોરિન. એ સિવાય નોરબોરાડાયોન, ડાયોન ડેરિવેટિવ્સ લઈ લઈએ, એની પોઝિશન ઉપરથી અલગ અલગ સિગ્નલ તૈયાર થઈ જાય. તો જુઓ એમની વાત કરી દઈએ કેટલા સિગ્નલ આપી શકે. એક સાથે જ લઈ લઈએ પેરેલલ, એટલે સમજવામાં ઈઝી રહી છે. તો લેફ્ટ હેન્ડ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એમાં કાર્બોનિલ બાજુ બાજુમાં, મતલબ પ્લેન પાસ થાય પણ આ રીતે સેન્ટરમાંથી, અને રાઈટ હેન્ડ સાઈડના સ્ટ્રક્ચરમાં કાર્બોનિલ એટલે કે ઓક્સિજન 180 ડિગ્રી ઉપર સામે સામે, મતલબ C2 પ્રેઝન્ટ છે. C2 પ્રેઝન્ટ છે એટલે સામે સામેની કન્ડિશન ઇક્વાવેલન્ટ હોય. તો જુઓ ડિફરન્સ ક્યાં છે, તો સામે સામે છે તો બંને મિથાઇલ એના સિમેટ્રિક થઈ છે. મિથાઇલ જે છે એ બંને એ ટાઈપના થઈ, બંને મિથાઇલ સરખા થઈ, કારણ કે ઓક્સિજન જે કન્ડિશનમાં છે એ જ કન્ડિશનમાં બંને બાજુ છે. પણ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે સ્ટ્રક્ચર છે એના મિથાઇલ બંને સરખા ન થાય. શું કામે સરખા ન થાય? તો કે બંને મિથાઇલમાંથી રાઈટ હેન્ડ સાઈડનો જે મિથાઇલ છે એની બાજુમાં ઓક્સિજન આવેલા છે, જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એની બાજુમાં એવું કોઈ કન્ડિશન નથી, મતલબ હાઇડ્રોજન છે, એટલે એ બંને હાઇડ્રોજન અલગ થાય છે. હાઇડ્રોજન મીન્સ મિથાઇલ, બંને મિથાઇલ અલગ થાય, એટલે બંને મિથાઇલ નોન ઇક્વાવેલન્ટ છે, અલગ અલગ સિગ્નલ આપશે. આ સિવાય બ્રિજ હેડ જે છે એની બાજુમાં રહેલા બંને હાઇડ્રોજન એ સિમેટ્રિક થઈ, કારણ કે વચ્ચેથી પ્લેન પાસ થવાનું તો છે, પ્લેન જે છે એ તો વચ્ચેથી પાસ થવાનું છે. તો બંને ઓક્સિજનની બાજુમાં રહેલા હાઇડ્રોજન એ સિમેટ્રિક થાય, સી ટાઈપ. તો સેમ કન્ડિશન આ તરફ પણ છે, આ હાઇડ્રોજન સિમેટ્રિક જ હોય, એક જ સરખું સિગ્નલ આપે એમનું, અને એ સિગ્નલ હશે બી ટાઈપ.
હવે લેફ્ટ હેન્ડ સાઈડના સ્ટ્રક્ચરમાં બ્રિજ હેડ તરફ મતલબ બી પ્રકારનો જે મિથાઇલ છે એની બાજુમાં આવેલા બંને હાઇડ્રોજન એ સરખા થાય, સિમેટ્રિક, ઇક્વાવેલન્ટ, મતલબ ડી ટાઈપ. આ ડી ટાઈપના હાઇડ્રોજન છે બંને. એ જ રીતે નીચે તરફના કેવિટી તરફના બંને હાઇડ્રોજન સિમેટ્રિક થાય, ઈ ટાઈપ. તો લેફ્ટ હેન્ડ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એ H1 NMR માં ટોટલ 5 NMR સિગ્નલ આપે. બંને મિથાઇલ અલગ છે એ બી, અને જે કાર્બન ઉપર કાર્બોનિલ લાગેલો છે એની બાજુના કાર્બન એ HC સી પ્રકારના પ્રોટોન છે, અને બે મિથિલિન ગ્રુપ છે એમાંથી બે બે હાઇડ્રોજન સરખા છે. બે હાઇડ્રોજન એવા કે જે બ્રિજ હેડ તરફ છે એ રેડ કલરથી આવ્યું, અને બે હાઇડ્રોજન એવા જે કેવિટી તરફ છે એમનું સિગ્નલ સરખું રહ્યું, મતલબ ટોટલ 5 NMR સિગ્નલ આવશે. એ સિવાય સિમેટ્રિક સ્ટ્રક્ચર લઈએ કે જેમાં C2 પ્રેઝન્ટ છે, એમાં બ્રિજ હેડ તરફ બે બે હાઇડ્રોજન ગોઠવાયેલા આવશે અને બંને એક સરખા છે, મતલબ એ સી ટાઈપના પ્રોટોન થયા. જે આ બ્લુ કલરથી આપેલા બંને હાઇડ્રોજન સિમેટ્રિક છે અને બંને મિથાઇલ તરફ છે, મતલબ બ્રિજ હેડ તરફ છે. એ સિવાયના જે બે પ્રોટોન વધે છે એ કેવિટી તરફ છે, નીચે તરફ, એ ડી પ્રકારના પ્રોટોન છે. ડી પ્રકાર જે NMR માં ટોટલ 4 સિગ્નલ આપશે. તો બંને સ્ટ્રક્ચરમાં ફેરફાર છે. બંને મિથાઇલ રાઇટ હેન્ડ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એમાં સરખું છે. એનું રીઝન તો કે એમાં C2 સિમેટ્રી પ્રેઝન્ટ છે, એટલે 180 ઉપર આવેલા સામે સામેના બધા જ ફંક્શનલ ગ્રુપ અથવા તો બધા જ પ્રોટોન સરખા થાય. અને લેફ્ટ હેન્ડ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એમાં બંને મિથાઇલ નોન ઇક્વાવેલન્ટ થાય, કારણ કે બંનેમાં એક મિથાઇલ એવો છે કે જેની બાજુમાં બે કાર્બોનિલ છે, અને સામેનો જે મિથાઇલ છે એની સામેની તરફ બે હાઇડ્રોજન આવેલા છે. તો બંને મિથાઇલ અલગ થાય, એમનું એક સિગ્નલ વધે છે, એટલે ટોટલ 5 NMR સિગ્નલ છે તેમાં. અને જેમાં C2 પ્રેઝન્ટ છે એમાં ટોટલ 4 NMR સિગ્નલ છે. તો બાયસાયક્લિક સિસ્ટમ એમાં પણ આપણે નંબર ઓફ સિગ્નલ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ટોટલ બાયસાયક્લિક એટલે કે નોરબોરેન, નોરબોરિન, નોરબોરાડાઇન, આ પ્રકારના આપણે અલગ અલગ 6 સ્ટ્રક્ચર જોયા છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે વાત કરીશું પોઝિશન ઓફ સિગ્નલની.